तो मित्रों बरोबर जो भाई तमे ये आ जुओ खाली आ भाई ये आ माथामां जे नारिયેળ રાખ્યું ને જો ભાઈ ખાલી નારિયેળ ઉપર મારવા જ જતો તો એ એની પહેલા જો આખું એ માથું કેવું કરી નાખ્યું ભાઈ જો તમને હમણાં જ બતાવો ભાઈ એ ખાલી તમે જોયા માથાને ભાઈ જે થયું ને આ તમે જો નારિયેળની તો વાત છોડો સાહેબ તમે ખાલી આ જુઓ। તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક અત્યારે આ વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ પણ શકો છો એક ભાઈ છે ભાઈના માથા ઉપર નારિયેળ રાખ્યું ને ત્યારબાદ એક ભાઈના હાથમાં ભાઈ કંઈક લાકડી કે બેટ જેવું છે ભાઈ આપણે જે દાડો રમવાનું બેટ આવે ને એ છે ભાઈ। અને પછી આ ભાઈ ખેલ કરતાં કરતાં આ માણસના જે છે ને માથામાં ભાઈ નારિયેળ એની ઉપર મારવાની કોશિશ કરી હતી પણ સાહેબ એની પહેલાં જ જુઓ કે અચાનક નારિયેળ પડતા ભાઈનું શું થયું ભાઈ તમે વિડીયો જોઈ લેજો। કેમ કે સાહેબ તમને બધાને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર આવા ઘણા બધા લોકો નાટક કરતા હોય ભાઈ પોતાનું ટેલેન્ટ બતાવતા હોય પણ સાહેબ આવું પણ ટેલેન્ટ ન હોય કે કોઈનો જીવ જોખમમાં મુકાય ભાઈ તો કોઈ દિવસ જિંદગીની અંદર પણ આવું ટેલેન્ટ ન બતાવું। હવે ભાઈ તમે જો એના માથાની નીચે એક અઢોણી ને અઢોણીના ઉપર ભાઈ એક નારિયેળ હોય ભાઈ બરાબર જે આપણે પૂજામાં નારિયેળ વાપરો એમ નારિયેળ અને એ નારિયેળ લઈ અને સાહેબ સોશિયલ મીડિયાની અંદર તમે જો આ વિડીયો ભાઈ અપલોડ કર્યો ભાઈ અને પછી એ ભાઈ જે તમે જોઈ રહ્યા છો ને જેના હાથમાં ભાઈ એક લાકડી જેવો છે એ ભાઈ એવું વિચારતા હતા કે હું એ લાકડીથી નારિયેળ ફોડી નાખીશ પણ ભાઈ કહેવાય છે ને કે કોઈને કાંઈ ખબર નથી હોતી કે શું થઈ જાય શું ન થઈ જાય એક સેકન્ડની ભાઈ કોઈને ખબર નથી કેમ કે સાહેબ જિંદગી ભગવાને આપીને ભગવાનને ખબર હોય કે એક સેકન્ડની કિંમત શું હોય ભાઈ। તો મિત્રો એ માટે જ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે બાકી તમે આ વિડીયો જુઓ અને ખરેખર આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ પણ તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ આ સૌથી પહેલાં તમે આખો આ વિડીયો જોઈ લો।